શું દેવી વિચારે રહી ગયા છો? શું ચિંતામાં છો? આ જો ને આવતા મહિને 2 લગ્ન આવે છે. લગ્નની કંકોત્રી આવે તો તેમ આનંદ માણવાનો હોય. આ તમે આનંદ ચિંતામાં આવી ગયા છો. હવે લગ્નની કંકોત્રી આવે ને તો એમ થાય કે અરર એમાં ચાંદલો કરવાનો હોય 500 રૂપિયા 1000 રૂપિયા, પણ સામે ખર્ચો કેટલો વધી જાય છે. શેનો ખર્ચો? અને તમારા જેવા પાછા કંજૂસિયા વર હોય. ચાંદલામાં ક્યાં કોઈ ના પાડી? ચાંદલામાં ના પાડી કોઈ તમે? હવે ખાલી ચાંદલાથી પતે છે? તો શું કરવાનું બીજું? તમારે પેન્ટ શર્ટ પહેરીને હાલ્યું જવાનું. અમારે શું કરવાનું હોય? અમારે એવી રીતના હાલે? તો શું કરો તમે? અમારે લગ્ન આવે ને એટલે આગળ પહેલા તો ફેશિયલ ને આઈબ્રો ને એ બધું કરવા, હેર કલર. તમારે ચિંતાઓ કરાવીને અને સફેદ વાળ કરાવી દીધા છે, એ બધાનો ખર્ચો હોય. પછી લગ્નના આગલે દિવસે પાર્લરમાં હેરસ્ટાઈલ ને તૈયાર થવા, મેકઅપ કરાવવા જવાનું. તો તમારે એવું હોય કે ચલો ચાંદલો કર્યો એટલે લગ્ન પૂરા. અમારે તો આ બધું 1000-1500 નો તો આ ખર્ચો થઈ જાય. ચાંદલો તો 500 નો હોય અને 1500 નો તો પાર્લર નું બિલ આવે. એટલે પેલા જેવી લગ્નની મજા ક્યાં રહી છે હવે? એ તો વાત સાચી જ છે. આપણે નાના હતા ને ત્યારે આવું કઈ હતું જ નહીં. બરે આના કરતા સારું હતું. માણસો મળતા હતા, એકબીજાના સગાવાલા ભેગા થતા હતા, કેવી રમતો રમાતી હતી, કેવા સરસ બધા ગીતો ગાતા હતા, કેવા ફટાણા ગાતા હતા, કેવી મજા કરતા હતા. હા, મારી મમ્મી એ તે બહુ મસ્ત ફટાણા ગાતી હતી અને મારા કાકી ને બધા તો બહુ જ મસ્ત ગાતા હતા. અને ત્યારે છે ને આમ મજા આવતી લગ્નમાં. અને અત્યારે તો લગ્નમાં જઈએ ને એટલે આ પાર્લરના આ બધા ખર્ચા, નવી સાડીઓ લેવાની, કોણે કઈ સાડી પહેરીને એની બધી પંચાતો હોય. આને બીજી વાર પહેરીને, ત્રીજી વાર પહેરીને, પોતાની સાડી ઉપર ધ્યાન ના હોય, પણ આપણે કઈ સાડી કેટલી વાર પહેરીને એ એને ગણતરી હોય. આવી બધી થઈ ગઈ. પણ પેલા છે ને બધા માણસો રીત રિવાજ ઉપર ધ્યાન રાખતા હતા, પરિવારજનો એકબીજાના મળીને છોકરાઓની ઓળખાણો કરાવતા હતા. હવે તો પોતપોતાના કોર્નર કરીને બેસી જાય, કુથલી કરે. ગોસીપ સિવાય કઈ હવે લગ્નમાં નથી થતું. અને રિવાજો તો હવે કશું રહ્યું જ નથી. ઓલું આ બધા આપણે પીઠી ને હલ્દી ને એ બધું તો એક રમત થઈ ગઈ છે હવે. હાવ રમત. એમાં વિધિ તો કોઈ હોતી જ નથી. મોટા મોટા ટબ ઓલા કરે, પછી એમાં નાય બધાય ને, અને કપડાની તો હાવ એટલે હાવ ઓલી પથારી ફેરવી જાય. હું તો દૂર જ રહું. હલ્દી ને એવું બધું હોય ને ત્યારે. કેક કટિંગ એટલે હું એ જ કઉ છું. કેક આપણે ખાતા નહોતા પેલા નાના હતા, કેક જોઈ નહોતી કોઈ દિવસ. હવે એવું બધું કરે છે. મને તો એમ થાય કે આ રીતિ રિવાજો તો બધા મને લાગે હવે થોડાક ટાઈમ પછી આ બધું હાવ સેલિબ્રેશન જ ખાલી રહી જશે. બર્થડે પાર્ટી જો પાર્ટી થઈ જશે, લગ્ન રહેશે જ નહીં એવું લાગે છે. કશું રહ્યું નથી. જૂના એકે રીતિ રિવાજો રહ્યા નથી. અમુક લોકો ઓલું ગોત્રીજો ને બધું ભરે ને ઓલું આ ચાકડો ફેરવે ને, આપણે તો કેવું કુંભારના ત્યાં જાય વાતે ગાતે ને ઢોલી લઈને. અમુક લગ્નમાં હવે એવું બધું જોવા મળે છે. બાકી તો કઈ કરતા નથી. રિવાજ રાખવાને બદલે દેખાડા જાજા થઈ ગયા. દેખાડા જાજા, સાચી વાત છે તમારી. કોણે શું જમાડ્યા ને. અને એમાં આ સમાજ વ્યવસ્થા તો હવે કોઈ થઈ ગઈ છે. મને તો ક્યારેક આમ એમ થાય છે કે ખરેખર ઓલા બિચારા નબળા માણસો હોય ને, એ ગમે તેમ તોડીને ભેગું કરે ને લગ્ન કરવા, તોય તે એનું વખોડે. આને આવું કર્યું. એટલે સમાજમાં આબરૂ હોય એ મહત્વનું હોય કે તમારી પાસે રૂપિયો હોય કેટલો એ મહત્વનું હોય. રૂપિયા વાળા લગ્ન કરે એની ક્યાં ખણખોદ નથી થતી. હું એ જ કઉ છું. લગ્ન જો રૂપિયા વાળા કરે તો કે ધુમાડા કરે છે, અને બિચારા ગરીબ માણસ તાણે તોડીને ભેગું કરીને અને લગ્ન કરે તો કે આણે આવું કર્યું. તો સમાજને પહોંચવું કઈ રીતે આપણે? મને તો આપણા છોકરાના લગ્નમાં એ જ ચિંતા ઉભી થઈ છે કે આપણે ગમે તે કરશું તોય દેખાવાનું તો છે જ નહીં. હું તો કઉ છું આ બધામાંથી આપણે એક શીખ લેવી જોઈએ કે આપણી પછેડી હોય ને એટલી હોડ તાણવાની, દેખાડામાં માથે કરજા કરીને લગ્ન નહીં કરવાના, સમજ્યા? અને આપણે છોકરાઓના લગ્નમાં આપણને જે ગમે ને એ રીતનું કરવાનું છે. સમાજમાં કેવું સારું લાગશે ને આ થશે ને તે થશે ને એ કોઈનું કઈ વિચારવાનું આવતું નથી. આપણી સંસ્કૃતિ છે કે સંસ્કૃત શ્લોકો બોલીને આપણે 7 ફેરામાં આન તેન આવું બધું તો હવે શી ખબર. જે અમુક લોકો કરે છે આવી રીતના બધું, પણ અમુકમાં તો હાવ એટલે હાવ બધું ઉડી ગયું છે. હશે હવે આપણે આપણી વાત કરો. આ 2 લગ્નમાં શું કરશું આપણે? આ લગ્ન છે, એમાં લગ્ન રીતે કરી નાખવાનું. તારે જે કરવું હોય 500,000 રૂપિયાનો ચાંદલો કરી નાખીએ. હું ક્યાં ના પાડું તને? ચાંદલો તો કરી નાખીશ, પણ આ પાર્લરના ખર્ચા વધી ગયા છે. તમારે આ વખતે હિસાબના ઘર ખર્ચના 10-15 હજારની વધારો આપવો પડશે. કેમ ભાઈ? 10-15 હજાર છે ને વધારે? તો આ કથા છે નહીં કરી મેં તમને કે ભાઈ પાર્લરમાં અમારે જવાનું હોય, ફેશિયલ કરાવવાનું હોય, હેરસ્ટાઈલ કરાવવાની હોય. એક વખતમાં કેટલા હોય? એક વખત હોય. આ એક લગ્ન 1 તારીખના છે અને બીજા લગ્ન છે 18 તારીખના છે. એટલે
તો એક ફેશિયલ 18 તારીખ સુધી ના ચાલે, એક ફેશિયલ 15 દિવસ જ ચાલે, પછી પાછું 18 તારીખના લગ્નમાં બીજી વાર ફેશિયલ કરાવવું પડે. હા તમે અને ફેશિયલ મેકઅપ કરાવો કઈ 15 દિવસ ના એક હારે કરી નાખવાનું. અને અમારે ભભૂત લગાડવાની મોઢે એમ ને બાવા થવાનું. જે થવું એ થજો, જુનાગઢ નજીક જ છે, વયા જજો તો પછી હા આમ તો ઉપાધિ જ નહીં, હું આવી તમે જઈશ બ્યુટી તમારે. પાર્લરમાં જાઓ ને અમે જુનાગઢની ટિકિટો કપાવી, અમારે ઈ જ કરવાનું રહેશે હવે.